નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે। કોમનવેલ્થ ઓલિમ્પિક આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી છે, જ્યાં 2030 કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક માટે ગુજરાતની તૈયારીઓ તેજ કરવામાં આવી છે। જ્યાં દિલ્હી મુલાકાત બાદ હર્ષ સંઘવીએ આ મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી। ગુજરાતમાં કોમનવેલ્થ ઓલિમ્પિક આયોજનને લઈને સરકાર હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ઓલિમ્પિક આયોજન અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યુવા રમતગમત વિભાગના અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ ચર્ચા કરી હતી। 2030 કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિકની તૈયારીઓને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે। જયરામ ગામી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા। શહેરી વિકાસની રમતગમત સુધીના વિભાગો સાથે હર્ષ સંઘવીએ સમીક્ષા કરી હતી, જ્યાં ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજનને લઈને સરકાર દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે। જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। 2030 કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક માટે ગુજરાતની તૈયારીઓ તેજ થઈ છે। જ્યાં દિલ્હી મુલાકાત બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ બેઠકનું આયોજન કર્યું હતું।